નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। વનપાલની અને ફોરેસ્ટ ગાર્ડની ભરતીની કેટલાય સમયથી બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે। એવામાં ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલના સમાચાર મળી રહ્યા છે। આગળ જ આપણે વાત કરી હતી કે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની ભરતી માટે અમુક મિત્રો ગાંધીનગર જવાના હતા, તો તે ગયા બાદ મળેલી માહિતી મુજબ ભરતી છે તે જલ્દી જ આવવાના એંધાણ છે। જો ફોરેસ્ટ ગાર્ડની આપણે વાત કરીએ તો તે ફોરેસ્ટ ગાર્ડની ભરતીની અંદર થોડીક વધારે વાર લાગી શકે એમ છે। અંદાજે 2026માં જ આવશે, એટલે કે 2025માં તો તે આવવાની છે જ નહીં, પરંતુ વનપાલની એટલે કે વનપાલ ફોરેસ્ટરની ભરતી જલ્દી જ આવે એમ છે। તો વનપાલ વિશે આપણે આ વિડીયોની અંદર ફૂલ વિસ્તૃત ચર્ચા કરીશું। તો આ વિડીયોની અંદર આપણે વનપાલ વિશે જોઈશું કે તેની વનપાલ બનવા માટે લાયકાત શું જોઈશે, તેનું સિલેબસ શું છે, એક્ઝામ ક્યારે આવશે, વનપાલ બનવા માટે તેની અંદર જે ક્વોલિફિકેશન માંગે છે એટલે કે ઊંચાઈ વજન કેટલું હોવું જોઈએ, ત્યારબાદ રનિંગ અને ગ્રાઉન્ડ કેટલું આવે છે, વનપાલનું કાર્ય શું હોય છે, વનપાલમાં કેટલા સ્ટાર હોય છે, કયા ક્લાસની અંદર ગણાય છે 1, 2, 3, 4, અને ત્યારબાદ કેટલી જગ્યાઓ તેની અંદર હાલમાં ખાલી છે, તે તમામ વિશે આપણે ચર્ચા કરીશું। અને સાથે આપણે જોઈશું કે વનપાલની ભરતી ક્યારે આવશે। તો સૌપ્રથમ વનપાલની ભરતી એટલે કે ફોરેસ્ટરની ભરતીનું આપણે સિંહાવલોકન કરીએ તો વનપાલની છેલ્લી ભરતી 2013માં આવી હતી, એટલે કે 11 વર્ષ બાદ જે છે તે આ ભરતી આવે છે હવે। અને વનપાલની આપણે વાત કરીએ તો હાલમાં જે બજેટ આવ્યું હતું તેની અંદર 140+ જેટલી જગ્યા બતાવી હતી, તેમાં વધારો પણ થઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો જે ફોરેસ્ટ ગાર્ડની અંદર જે જિલ્લા વાઇઝ આપણે ભરતી આવે છે કે ભાઈ આ જિલ્લાની અંદર ફોર્મ ભર્યું તો ત્યાં જ આપણને મળશે, તો વનપાલની અંદર આ રીતના જિલ્લા વાઇઝ ભરતી હોતી નથી, એટલે કે વનપાલની અંદર જે છે તે સેન્ટ્રલી આપણે ભરતી હોય છે। ત્યારબાદ આપણે વેકેન્સીની વાત કરીએ તો હમણાં જ આપણે વાત કરીએ તે મુજબ આપણે સ્ક્રીન ઉપર ફોટો મૂકેલો છે કે ફોરેસ્ટરની 140+ જેટલી જગ્યાઓ છે। તો આપણને અહીં 2024ની અંદર જ જે છે તે આ જાહેરાત આપવામાં આવી હતી બજેટમાં કે 2024માં જ ભરતી લેવાશે, પરંતુ કોઈ કારણોસર અથવા તો સરકારને આપણને ખબર જ છે ફક્ત સારું દેખાડવાનું હોય છે, ભરતી લેવામાં પાછળ, સારું દેખાડવામાં આગળ, એ મુજબ 2024માં તો ભરતી નથી લીધી, પરંતુ 2025નો હવે અંત આવવા આવ્યો છે અને નવી મળતી માહિતી મુજબ પણ ભરતી જે છે તે ચોક્કસ મહિનામાં લેવાના છે। ક્યારે લેવાના છે તે આગળ આપણે વાત કરીએ તો 140 જેટલી ભરતી જે છે તે લેવાના છે। હવે વનપાલ બનવા માટે જરૂરી વજન અને ઊંચાઈની જો આપણે વાત કરીએ તો ઊંચાઈ 165 જેટલી આપણે જોઈશે સેન્ટીમીટર અને 50 કિલો જેટલો ઓછામાં ઓછો વજન જોઈશે। અને ફિમેલની જો મહિલાની જો વાત કરીએ તો તેમાં પણ સેમ ફોરેસ્ટ ગાર્ડ જેવી જ તેની ઊંચાઈ જોઈશે, જેમ કે ફોરેસ્ટ ગાર્ડની અંદર જે છે તે મહિલાઓ માટે 150 જેટલી સેન્ટીમીટર જેટલી હાઇટ જોતી હતી, તો સેમ ટુ સેમ તેના જેટલી જ વનપાલની અંદર માગે છે। એટલે જૂને જે લાસ્ટ ભરતી લેવાયેલી હતી વનપાલની તેની અંદર 165 પુરુષોની ઊંચાઈ હતી, પરંતુ હાલમાં હવે ફેરફાર જે થયો છે તે અનુસાર 163 જેટલી ઊંચાઈ જે છે તે માગે છે। હવે આપણે વાત કરીએ વનપાલના કાર્ય વિશે કે વનપાલનું કાર્ય શું હોય છે। હવે વનરક્ષકની હમણાં ભરતી ગઈ છે તો આપણે ઘણા બધાના સ્ટેટસ જોતા હશું અથવા કોન્ટેક્ટમાં ઘણા બધા મિત્રો જે છે તે ફોરેસ્ટ ગાર્ડની અંદર જોબ કરતા હશે, નોકરીએ લાગ્યા હશે, તો બીટ ગાર્ડને એક ચોક્કસ એરિયો આપેલો હોય છે જેને બીટ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં આપણને જે છે તે સ્ક્રીન ઉપર આપણને એક ફોટો દેખાય છે, ચોરસ દેખાય છે, તે સંપૂર્ણ ચોરસ છે તે આપણે એક જંગલ અથવા એક આખો ચોક્કસ વિસ્તાર જે છે એક એરિયા ધારી લેવાનો છે। અને અંદર જે સર્કલ છે ને તો એક સર્કલ એક બીટ છે તેવું આપણે ગણી લેવાનું કે એક સર્કલ એક બીટ છે। હવે આ એક બીટ છે તે એક વનરક્ષક જે છે તે સંભાળતો હોય છે, એટલે કે એક ટોટલ આપણને સ્ક્રીન ઉપર 9 છે તો અલગ અલગ 9 બીટ છે તે 9 વનરક્ષકો સંભાળતા હોય છે। તેની ઉપર જે એક મુખ્ય વ્યક્તિ હોય છે જેને આપણે વનપાલ તરીકે ઓળખીએ છીએ, એટલે કે અંદાજે જે એક વનપાલ છે તે 5 થી 6 આવા બીટ છે તે સંભાળતા હોય છે। સ્ક્રીન ઉપર આપણે ફક્ત સમજણ માટે આખી આકૃતિ મૂકેલી છે, પરંતુ વનપાલ જે એક હોય છે તેની અંડરમાં 5 થી 6, 7 જેટલા વનરક્ષકો જે છે તે બીટ સંભાળતા હોય છે। અને આ રીતના વનપાલનું આખું કાર્ય હોય છે કે વનપાલ છે તે 5 થી 6 જે વનરક્ષકો હોય છે, બીટ ગાર્ડ હોય છે, તેને સંચાલન, તેનું નિયંત્રણ અને તેની સાથે કામ કરતા હોય છે। હવે આપણે કાર્યની વધારે વાત કરીએ વનરક્ષકની, તો વનરક્ષકનું કાર્ય શું હોય છે તે આપણને ધ્યાનમાં છે, છતાં આપણે શોર્ટમાં જોઈ લઈએ કે વનરક્ષક જે છે તે તસ્કરી, નુકસાન, રોગ, દેખભાળ, રેસ્ક્યુ કરે છે। ત્યારબાદ નેશનલ પાર્ક અથવા અભયારણ્ય વગેરે જંગલ વિસ્તારની અંદર પણ તે છે તેનું ઘણી વખત કાર્ય હોય છે।
ત્યારબાદ છે વનરક્ષક, હમણાં આપણે વાત કરી તે મુજબ કે વનરક્ષક જે છે તે વનપાલની અંડરમાં કામ કરતા હોય છે. તો વનરક્ષક વનપાલને છે તે રિપોર્ટિંગ કરતા હોય છે કે આજે આ કાર્ય કરેલું છે અથવા આ કાર્ય છે. એક પ્રકારનું આપણે કહી શકાય કે તેને જ સાથે બધો છે તે વહીવટ તે કરવાનો હોય છે. ત્યારબાદ ખાતાકીય પરીક્ષાની વાત કરીએ તો અત્યાર સુધી 2013 પછી ઓફિશિયલ કોઈ ભરતી નથી આવી, પરંતુ ખાતાકીય પરીક્ષા તો ઘણી બધી વખત આવેલી છે કે જે વનરક્ષક ઓલરેડી બનેલા હોય છે તે પરીક્ષા આપી અને વનપાલ બનતા હોય છે. તો 13 વર્ષ આગળ આપણે વાત કરી તે મુજબ 13 વર્ષ બાદ આ જે છે તે એક્ઝામ વનપાલની આવે છે. હવે આપણે આગળ વાત કરીએ કે ક્વોલિફિકેશનની, કે ક્વોલિફિકેશન શું માગે છે. એમ વનપાલની ભરતી આપી છે, જંગલની અંદર જવાનો વિચાર પણ છે, તેની અંદર જોબ પણ કરવી છે, પરંતુ તેના માટે ક્વોલિફિકેશન શું છે. તો છેલ્લી જો આપણે ભરતીની વાત કરીએ તો છેલ્લી ભરતીમાં 12 પાસ ઉપર હતી, એટલે કે અત્યાર સુધી ક્વોલિફિકેશન 12 પાસ ઉપર હતું, પરંતુ હવે છે તે ગ્રેજ્યુએશન પર આ ભરતી છે તે થવાની છે. એટલે કે વનપાલની હવેની ભરતી ગ્રેજ્યુએશન ઉપર થવાની છે. અને ખાસ બાબતનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું કે 12 પાસ ઉપર હવે નહીં હોય, પરંતુ ગ્રેજ્યુએશન પર આ ભરતી વનપાલની છે તે લેવાની છે. કારણ કે આપણને ખ્યાલ છે કે તેની અંદર 2 સ્ટાર મળે છે, તો 12 પાસ ઉપર 2 સ્ટાર પહેલાના સમયમાં મળતું, પરંતુ હવે નહીં. એટલે કે હવે છે તે ગ્રેજ્યુએશન ઉપર જ આ ભરતી લેવામાં આવશે. હવે આપણે વાત કરીએ સિલેબસની, તો સિલેબસમાં પણ આપણે જોઈએ તો કુલ પ્રશ્નો 100 આવશે. આપણે જે પરીક્ષા લેવાશે તેની અંદર કુલ 100 પ્રશ્નો હશે અને તેના ટોટલ 200 ગુણ હશે, એટલે કે 200 માર્ક્સનું પેપર હશે. હવે એક પ્રશ્નના આપણને 2 માર્ક્સ મળશે અને નેગેટિવની વાત કરીએ તો 0.25 જેટલા આપણને નેગેટિવ માર્ક્સ મળશે. એટલે ફોરેસ્ટ ગાર્ડની જે આપણે એક્ઝામ આપી સેમ ટુ સેમ તેને જ રિલેટેડ આખો સિલેબસ અહીં છે. 100 પ્રશ્નો 200 ગુણ, એક પ્રશ્નના 2 માર્ક્સ અને નેગેટિવ જો ખોટો પડે તો 0.25 માર્ક્સ, જો 0.25% માર્ક છે તે કટ થાય છે. અને સમય ગણીએ તો 2 કલાકનો હોય છે. અને બીજી વસ્તુ આની અંદર એ હોય છે કે 40% માર્ક લાવનાર ઉમેદવારને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવે છે. એટલે કે 200 માર્ક્સનું જો પેપર છે તો તેના 40% માર્ક્સ ઓછામાં ઓછા લાવવા આપણે જરૂરી છે. એટલે ફોરેસ્ટ ગાર્ડની અંદર પણ આપણે સેમ આ રીતનું જ હતું કે 40% માર્ક્સ જે લાવે તે જ ઉમેદવાર પાસ ગણાય છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ફૂલ વિસ્તૃત સિલેબસની. હવે આગળ આપણે ફૂલ સિલેબસ વિશે આપણે ચર્ચા કરીએ કે કેટલા માર્ક્સની અંદર કેટલું પૂછાઈ શકે, શું હોઈ શકે. તો સૌપ્રથમ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે તો પર્યાવરણ વનપાલ છે તો પર્યાવરણ હોવાનું જ. પર્યાવરણ કેટલા માર્ક્સનું પૂછાશે તો 45% પર્યાવરણ હશે. સામાન્ય જ્ઞાન હશે 25%, સામાન્ય ગણિત થાય છે 10% અને સામાન્ય ગુજરાતી પણ 10% પૂછાશે. તો આ ટોટલ આપણે જોઈએ તો ટોટલ થયું 90%. એટલે કે આ જે ફોરેસ્ટ ગાર્ડનો સિલેબસ હતો સેમ ટુ સેમ સિલેબસ છે, પરંતુ વનપાલની અંદર એક વસ્તુ એડ થાય છે. અહીં આપણા 90 માર્ક્સ થઈ ગયા. હવે 10% જે છે તે 10% શેના છે તો અહીં આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે અંગ્રેજી જે ગ્રામર આવે છે તે પણ વનપાલની અંદર એડ છે. એટલે કે વનપાલની અંદર અંગ્રેજી ગ્રામર પણ પૂછવામાં આવે છે 10% જેટલું. એટલે અહીં આપણા ટોટલ થઈ જાય છે 100 માર્ક્સ, 100%. એટલે કે પર્યાવરણ 45%, સામાન્ય જ્ઞાન 25%, સામાન્ય ગણિત આવશે 10%, સામાન્ય ગુજરાતી પણ આવશે 10% અને અંગ્રેજી ગ્રામર છે 10%. એટલે ટોટલ આપણે કરીએ તો 100% અહીં આપણા થઈ જાય છે. તો વનપાલનો સિલેબસ આ મુજબ હોઈ શકે છે. આ લાસ્ટ જે ભરતી હતી તે મુજબ આ સેમ સિલેબસ હતો. હવે કદાચ આની અંદર થોડો ઘણો ફેરફાર થઈ શકવાની સંભાવના છે. માર્ક્સની અંદર મતલબ ટકાની અંદર થોડો ઘણો ફેરફાર થઈ શકે, બાકી 99.99% સેમ ટુ સેમ આ સિલેબસ રહેશે. વાત કરીએ આપણે ગ્રાઉન્ડની, તો ગ્રાઉન્ડ કેટલું હોઈ શકે, કઈ રીતનું ગ્રાઉન્ડ હોય છે, ગ્રાઉન્ડની અંદર શું શું હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મહિલા ઉમેદવારો માટે. તો મહિલા ઉમેદવારો માટે દોડ આવે છે, કેટલી 800 મીટર દોડ આવે છે, જે 4 મિનિટની અંદર તેને પૂર્ણ કરવાની હોય છે. ત્યારબાદ ઊંચો કૂદકો આવે છે જે 3 ફૂટનો હોય છે અને લાંબો કૂદકો આવે છે તે 9 ફૂટનો હોય છે. એટલે કે મહિલા ઉમેદવારો માટે 3 ક્વોલિફિકેશન શારીરિક કસોટી માટે હોય છે: 800 મીટર દોડ, ઊંચો કૂદકો અને લાંબો કૂદકો. હવે આપણે વાત કરીએ પુરુષ ઉમેદવારો માટે, કે મેલ ઉમેદવારો માટે જે શારીરિક ક્ષમતા જે છે તેની અંદર શું શું માગે છે. તો તેની અંદર ટોટલ 5 વસ્તુ આવે છે. પહેલી છે 1600 મીટર દોડ, કે જે 6 મિનિટની અંદર તેમને પૂર્ણ કરવાની હોય છે. માજી સૈનિક માટે 6.5 મિનિટ આપે છે. ત્યારબાદ છે ઊંચો કૂદકો, જે 4.3 ઇંચ જેટલો હોય છે. લાંબો કૂદકો હોય છે જે 15 ફૂટ કરવાનો હોય છે. પુલઅપ્સ ઓછામાં ઓછા 8 પુલઅપ્સ કરવાના હોય છે અને રસ્સાચળ જે 18 ફૂટ આપણે કરવાના હોય છે. એટલે વાત કરીએ શોર્ટમાં તો ફિઝિકલ ગ્રાઉન્ડ જે છે તે સેમ ટુ સેમ ફોરેસ્ટ ગાર્ડને મળતું આવે છે. એટલે ફોરેસ્ટ ગાર્ડનું જ ગ્રાઉન્ડ વનપાલની અંદર હોય છે. એટલે વનપાલની અંદરનું આ ગ્રાઉન્ડ જે છે તે આપણે જોયું. હવે વનપાલની ભરતી વિશે આપણે તમામ માહિતી તો મેળવી લીધી, પરંતુ આ વનપાલની ભરતી આવશે કે નહીં
આવશે તો ક્યારે આવશે? તો વિડીયોની શરૂઆતમાં જ આપણે વાત કરી તે અનુસાર કે હાલમાં જ અમુક મિત્રો ગાંધીનગર ગયા હતા વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ માટે. તો ફોરેસ્ટ ગાર્ડની તો હાલમાં ભરતી નથી આવવાની એવા સમાચાર ત્યાંથી મળ્યા છે, પરંતુ વનપાલની ભરતી છે તે 2025માં જે છે તેની નોટિફિકેશન આવી જશે, એટલે કે 2025માં જ તેની ભરતી આવી જશે. અને ખાસ મહિનાની જો વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધીમાં અથવા ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં છે તે વનપાલની ભરતી જે છે તેના ઓફિશિયલ ન્યૂઝ નોટિફિકેશન ઓફિશિયલ છે તે આવી જશે. અને 2025માં જ આવશે એ ફૂલ કન્ફર્મ જ છે. એટલે જે મિત્રોને વાટ હોય કે મારે વનપાલ બનવું છે અથવા વનપાલની ભરતી આપવી છે, તો જેને વાટ હોય તે વનપાલનો ગોલ હોય તે મિત્રો અત્યારથી જ લાગી જજો. વનપાલ રિલેટેડ જે કાંઈ માહિતી હતી તે આ વિડીયોની શરૂઆતમાં આપણે આગળ મૂકેલી જ છે. એટલા માટે તે બધું વસ્તુ જોઈ અને જેનો ધ્યેય પ્રકૃતિ નજીક કુદરતી વાતાવરણમાં જંગલ ખાતામાં જે મિત્રો છે તે નોકરી કરવા માંગતા હોય તો તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેજો. હમણાં જ અમુક મિત્રો આપણે વાત કરી તે મુજબ ગાંધીનગર જઈ આવ્યા છે, એટલા માટે હાલમાં નહીં પરંતુ ફરીથી એક વખત કન્ફર્મેશન માટે 1-1.5 મહિના પછી ફરીથી આપણે છે તે ગાંધીનગર અરણ્ય ભવન અને મોળુભાઈ બેરા છે તેને ફરીથી મળવા માટે જવાના છીએ, ફરીથી તેને યાદ કરાવવા માટે જવાના જ છીએ. એટલા માટે હાલમાં વનપાલ ભરતી આવવાની જ છે, 100% આવવાની જ છે. તો અત્યારથી જ જે મિત્રો વનપાલ બનવા માંગતા હોય તેની સાઈડમાં ચાલુ તૈયારી કરી જ દેજો. તો આ થઈ વિસ્તૃત આપણે વનપાલ વિશે આપણે ચર્ચા કરી, તેનો સિલેબસ જોયો, ગ્રાઉન્ડ જોયો, તેને રિલેટેડ તમામ માહિતી જે છે તે આપણે આ વિડીયોની અંદર મૂકી દીધી છે. સાથે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, સાથે તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફોરેસ્ટ રિલેટેડ નવી અપડેટ માટે આપણી ચેનલ ફોરેસ્ટવાલાને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પણ એક લાઈક કરી દેજો. નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.